2026નું વર્ષ દેશના કરોડો ગેસ ઉપભોક્તા માટે ખુશખબર લઈને આવ્યું છે। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ ટેરિફમાં ઘટાડો જાહેર કર્યો છે, જેના પગલે 1 જાન્યુઆરી 2026થી સીએનજી અને ઘરેલું પાઇપ નેચરલ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ₹2 થી ₹3 સુધીનો ઘટાડો થશે। પીએનજીઆરબીના એક સભ્યએ કહ્યું કે નવા ટેરિફ માળખાથી પરિવહન ક્ષેત્રને અને ગૃહિણીઓના કિચન બજેટને સીધો લાભ મળશે। અગાઉ 2023માં લાગુ જૂની સિસ્ટમ હેઠળ ગેસના ભાવ 3 જુદા જુદા અંતર આધારિત ઝોન પર નિર્ભર હતા। 200 કિલોમીટર સુધી ₹42, 300 થી 1200 કિલોમીટર સુધી ₹80 અને 1200 થી વધુના અંતર માટે ₹107 ટેરિફ હતો। હવે ઘટાડીને 2 ઝોન કરી દેવાયા। નવી વ્યવસ્થા હેઠળ ઝોન 1 માટે દરને તર્કસંગત બનાવતા ₹54 નક્કી કરાયા છે, જે અગાઉ ₹80 થી ₹107 હતા। આ સરળીકરણ સમગ્ર ભારતમાં સમાન રીતે લાગુ થશે। આ નિર્ણયની અસર દેશના 312 ભૌગોલિક ક્ષેત્રોમાં કાર્યરત 40 સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની પર થશે। સરકારે સાફ નિર્દેશ આપ્યા છે કે ઘટાડેલા દરનો પૂરો લાભ સીધો સામાન્ય ઉપભોક્તા સુધી પહોંચાડવામાં આવે। કંપનીઓ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડાનો લાભ જનતાને આપી રહી છે કે નહીં તેના પર નિયામક બોર્ડ પોતે નજર રાખશે। સીએનજી અને પીએનજીના ભાવ ઘટવાથી ખાનગી સીએનજી વાહનો અને સીએનજી ટેક્સી ચાલકો ઉપરાંત રસોઈ માટે પીએનજી ઉપયોગમાં લેતા પરિવારને ફાયદો થશે। પીએનજીઆરબી માત્ર રેગ્યુલેટરની નહીં પરંતુ ફેસિલિટેટરની ભૂમિકા પણ નિભાવી રહ્યું છે। સીએનજી અને પીએનજી માટે સસ્તો અને રેશનલાઇઝ્ડ ગેસ આપવાની સરકારની પહેલથી દેશભરમાં પ્રાકૃતિક ગેસના ઉપયોગમાં ઝડપી વૃદ્ધિની ધારણા છે।